અર્જુનને મોકલ્યા દ્વારકા. અર્જુનને કહ્યું કે દ્વારકાધીશને લઈને આવો. અર્જુન ગયા, દ્વારકાધીશને લઈને આવે અને દ્વારકાધીશને કહ્યું કે પ્રભુ, અમારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે. પણ એટલું બધું દ્રવ્ય નથી કે અમે અશ્વમેઘ યજ્ઞ કરી શકીએ. ભગવાને કહ્યું, ચિંતા ન કરો. મરુત નામનો રાજા હતો, એને વાજપેયીએ યજ્ઞ કર્યો હતો અને એ યજ્ઞ પરિપૂર્ણ થયો ને પછી સુવર્ણના ઘણા બધા પાત્ર એ યજ્ઞશાળામાં જે જગ્યાએ યજ્ઞ કર્યો હતો ને તે જગ્યાએ પડ્યા છે. તમે સૈન્યને મોકલો એટલે એ પાત્ર લઈ આવે અને ત્યારબાદ તમે અશ્વમેઘ યજ્ઞ કરો. ભગવાનના કહેવાથી યુધિષ્ઠિર મહારાજે સૈન્યને મોકલ્યું છે અને જે જગ્યાએ યજ્ઞશાળા હતી, મરુત રાજાએ જે વાજપેયીએ યજ્ઞ કર્યો હતો ત્યાંના સુવર્ણના જે કાંઈ પણ પાત્ર વગેરે પડ્યું હતું એ બધું લઈને આવે છે. બ્રાહ્મણો દ્વારા મુહૂર્ત કાઢે છે અને અશ્વમેઘ યજ્ઞ કરે છે. ભગવાને દરેક વ્યક્તિને એક એક કામ સોંપ્યું હતું. યુધિષ્ઠિર મહારાજને કહ્યું, હે ધર્મરાજ, આપે બધાનું સ્વાગત કરવાનું છે, બધાને માન સન્માન આપવાનું, એ એટલું જ તમારું કામ. ભીમને કહ્યું, તારે રસોડામાં જવાનું છે, ભોજનશાળા સંભાળવાની છે. જે ખાઈ જાણે ને એ ખવડાવી જાણે. બાકી પોતે જ પોતા માટે ખાતો ન હોય, વડાપાઉં ખાઈને હુઈ જતો હોય, એ બીજાને શું ખવડાવવાનો છે? તો રસોડું એવા વ્યક્તિને સોંપવાનું કે જે જમવાનો શોખીન હોય. બોલો રાધે રાધે. તો જમવાનો શોખીન કોણ? ભીમ જમવાનો શોખીન, એટલે રસોડું એને આપી દીધું. આવી રીતે બધાને એક એક વસ્તુ સોંપી દીધી, કામ સોંપી દીધા કે તમારે આ કરવાનું, તમારે આ કરવાનું. ભીમથી રહેવાનું નહીં. અને ત્યારે ભીમે કહ્યું, પ્રભુ, બધાને તમે કામ સોંપો છો તો તમારા માટે તો કઈક કામ રાખો, કે ખાલી તમારે ઓર્ડર જ કરવાનો છે? ભગવાને કહ્યું, ભીમ, આપ ચિંતા ન કરો, મારા માટે મેં મોટું કામ રાખ્યું છે. શું કામ રાખ્યું? જે હતું એ તો બધાને તમે સોંપી દીધું, હવે કઈ કામ જ બાકી નથી રહ્યું. ભગવાન કે હજી મોટામાં મોટું એક કામ બાકી છે. આ યજ્ઞ કરાવવા માટે આવેલા જેટલા બ્રાહ્મણો છે ને એ બ્રાહ્મણો ભોજન કરશે. એ ભોજન કરી લેશે ત્યાર પછીની જે એની જૂઠી પતરાવેલી છે ને એ પતરાવલી ઉપાડવાનું કામ છે ને એ મોટામાં મોટું બાકી છે. એ મારા ભાગમાં રાખ્યું છે. બ્રાહ્મણો જમશે ને એની પતરાવલી હું ઉપાડીશ. આ મારા ભાગમાં. વિચાર કરો કે અખિલ બ્રહ્માંડનો નાથ બ્રાહ્મણો ભોજન કરી લે અને એની પતરાવલી ઉપાડી અને પધરાવે છે. આપણે બધા બ્રાહ્મણો કેટલા ભાગ્યશાળી છે સાહેબ. ખરેખર ભગવાનને આપણે આ થેન્ક યુ ને એ બધા શબ્દો તો બહુ નાનકડા કહેવાય, પણ ભગવાનનો ખૂબ ખૂબ ધન્યવાદ માનવો પડે કે હે પ્રભુ, તમે અમને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો છે. 84 લક્ષ યોનિમાં ભટકો ને પછી તમને માનવ દેહ મળે, અને એમાંય માનવ દેહમાં તમને બ્રાહ્મણ કુળમાં જન્મ મળે. એ ભાગ્યશાળી વ્યક્તિ હોય ને એને મળે છે. તો હે પ્રભુ, આપનો ખૂબ 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 ધન્યવાદ છે. કહેવાની વાત એ છે કે એઠી જૂઠી પતરાવલી ભગવાન ઉપાડે છે. આપણને શરમ આવતી હોય છે બ્રાહ્મણની થાળી ઉપાડવામાં. અત્યારે તો ઘણા બધા નિયમો છે, આમ બધું નિયમની બહાર બધું ચાલે છે. પણ જ્યારે તમે બ્રાહ્મણોનું કાયદેસર ભોજન કરાવો ને એટલે એના આસન પથરાય, એની થાળી નખાય, પછી બ્રાહ્મણો બેસે અને પછી એને પીરસાય.
બ્રાહ્મણોની ભોજન આવી રીતે થવું જોઈએ. પણ હવે થોડું સમય પરિવર્તન આવ્યું છે એટલે ટેબલ રાખી દઈને કહીએ કે તમારે જેટલું જોતું હોય, જેવી રીતે જોતું હોય લઈ લ્યો. ચાલે, વાંધો નથી. સમય પ્રમાણે આપણે ચાલીએ છીએ, બરોબર છે. પણ બ્રાહ્મણનું જ્યારે આપણે ભોજન કરાવીએ ત્યારે એને નીચે બેસાડી, આસન પાથરી નીચે બેસાડી, થાળી પીરસી અને આપણે એનું ભોજન કરાવવું જોઈએ. આવું શાસ્ત્ર કહે છે, આમાં પ્રમાણ આપ્યું છે. આપણે ઊભા ઊભા જે જમીએ છીએ ને એ પશુ ભોજન કહેવાય. એ માનવ ભોજન નથી, એ પશુ ભોજન છે. તમે જોવો જેટલા પ્રાણીઓ છે એ કઈ બેસીને ખાતા નથી, એ ઊભા ઊભા ખાય છે. તમે જોજો. એટલે આપણો આયુર્વેદ એમ કહે કે તમે પાણી પીતા હો ને, ખાલી જલ પીતા હો ને, તો એ પાણીનો ગ્લાસ લઈ નીચે બેસવું ને પછી પાણી પીવું. ઊભા ઊભા પાણી ન પીવાય. અને આપણે ઊભા ઊભા જમતા હોઈએ. બ્રાહ્મણનું જ્યારે ભોજન થતું હોય ને એમાં તો ઘણું બધું ધ્યાન રાખવું પડે સાહેબ. અમારે પાઠશાળાઓમાં જ્યારે ભોજન થાય ને, અને આમ પણ અમારે બ્રાહ્મણોનું ભોજન થાય ત્યારે કદાચ આમ વચ્ચે રાખી દીધા હોય પાત્ર, જેમાં શાક છે, દાળ છે, ભાત છે, ભજીયા છે કે જે કાંઈ પણ છે, અને બ્રાહ્મણો જમતા હોય ને તો એને ડાબા હાથે લેવું જોઈએ. એકવાર આ એઠો હાથ થઈ ગયો હોય પછી એને હડાય નહીં, નકર એ બધું જૂઠું કહેવાય. તો આ આપણા બ્રાહ્મણોના ગુણધર્મો છે. આનું આપણે પાલન કરશું તો આપણે બીજાને કરાવી શકશું. તો જમવા બેસીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું, જે એઠો હાથ છે એ હાથેથી પાછું અનાજ લેવું નહીં.